નમસ્કાર મિત્રો, આજે પણ આપણે પ્રકરણ 7ના સ્વાધ્યાયના દાખલા ગણીશું. મિત્રો, આ પ્રકરણમાં દાખલા વધારે આપ્યા છે, પરંતુ એ બધા દાખલાઓની અંદર વપરાતા સૂત્રો કયા એ મેં તમને ગઈકાલે બધા જ સૂત્રો મેં તમને પાટિયા ઉપર નોંધ કરી હતી, જે તમે પણ નોંધ કરી હશે. એ જ સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. ફક્ત રાસાયણિક ગણતરી, ગાણિતિક ગણતરી તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આજે મિત્રો આપણે પેજ નંબર 230 ઉપરના દાખલાઓ ગણીશું. પ્રશ્ન નંબર 7.42 છે કે સરકો આપેલો છે. સરકાને આપણે રાસાયણિક નામ છે એસિટિક એસિડ, પણ બજારમાં એ પદાર્થ સરકાના નામથી વેચાય છે. એની પીએચ તમને આપી દીધી છે અને પીએચ ઉપરથી હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા શોધવાની છે. તો મિત્રો, તો પીએચ અને હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર pH - log H3O+ છે. આ સૂત્ર છે. તો આપણે H3O શોધવાનો છે, તો H3O+ ને કરતા બનાવીશું. તો પહેલા ઋણ ચિહ્ન આ બાજુ લઈ જઈએ એટલે -pH થશે. પછી log ને આ બાજુ લઈ જઈએ તો log જે છે એ ભાગાકારમાં આવશે એટલે 1/log pH. પણ મિત્રો 1/log ને આપણે એન્ટી log કહીએ છીએ એટલે આપણે આવશે -pH આવશે. એટલે આપણે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાને સીધું એન્ટી log -pH આ સૂત્ર લખી શકીએ. આમ pH અને હાઇડ્રોનિયમ આયન વચ્ચેનો સંબંધ આ પણ થયો. એ જ રીતે હાઇડ્રોનિયમ આયન અને pH વચ્ચેનો સંબંધ આ છે. pH આપી દીધી છે 3.76 એટલે એન્ટી log -3.76. હવે મિત્રો યાદ રાખો કે ઋણ સંખ્યા આપેલી હોય એ ઋણ સંખ્યાનો એન્ટી log જોવાય નહીં. ઋણ સંખ્યાનો એન્ટી log ન હોય એવું પણ કહી શકાય. ઋણ સંખ્યાનો એન્ટી log શક્ય નથી, અથવા તો ઋણ સંખ્યાનો એન્ટી log જોવા માટે આપણે બીજી પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. કારણ કે log જે છે એ log એ r પ્લસ વિધેય છે, એ r ટેન્ડ્સ ટુ r પ્લસ જ છે. પરિણામે વાસ્તવિક સંખ્યા, ધન વાસ્તવિક સંખ્યાનો ધન સંખ્યાનો log અને એન્ટી log જોવાય. મિત્રો બરાબર સમજી લો. ધન સંખ્યા જે છે એ ધન સંખ્યાનો જ log અને એન્ટી log જોવાય. આ બાબત ધ્યાનમાં રાખો. એટલે આ સંખ્યાને આપણે ધન સંખ્યામાં રૂપાંતર કરવી પડે. કઈ રીતે રૂપાંતર કરીશું ધ્યાન આપો. તો -3.76 માઈનસ ચિહ્ન બહાર કાઢીને આ સંખ્યાનું વિભાજન કરીશું. પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા માં વિભાજન કરી. હવે આ ઋણ સંખ્યા આપણે અંદર લઈ જઈએ. આ પૂર્ણાંક છે, એ પૂર્ણાંક છે એટલે આપણે 3 માઈનસ લખી શકાય. આ 0.600 3 બાર અને બોલાય 3 બાર. 3 માઈનસ કરશો તો ચાલશે. 3 બાર -0.7600. આમાંથી આપણે માઈનસ કરવાના છે એટલે વધી લઈશું 10 9 9. હવે આમાંથી આપણે વધી લેવાની છે મિત્રો. બાદબાકી સરળ નથી અને આવી બાદબાકી તમે કેલ્ક્યુલેટરમાં કરો તો ખોટી આવે. તો 3 બાર, તો એમાંથી એક વધી લઈએ, એક ઘટક ઘટે, એક અંક ઘટે અને એક અંક ઘટે એટલે બની જાય 4 બાર. 10 માંથી એટલે આમાં તો 0, પછી આ પણ 0, અહીંયા આવશે 10
10 માંથી 6 જાય તો 4, 9 માંથી 6 જાય તો 2, 4 બાર. એટલે મિત્રો 4 બાય 24 આવશે. એટલે આનો અર્થ એમ થયો કે -3.76 એને 4 બાર .2400 લખી શકાય. તો પછી હવે આપણે આની અંદર કિંમત મૂકી દઈએ. હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ 4 બાર 24 0 લખતો નથી. હવે તમારે આનો એન્ટીલોગ જોવાનો. એન્ટીલોગ જુઓ. એન્ટીલોગ તો 24 નો જે એન્ટીલોગ તમે જોશો તો 1738 આવે છે. જે સંખ્યા આવે એમાં એક અંક પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. એટલે 1 અને 7 ની વચ્ચે દશાંશ મૂકી દેવાનું. 10 ની ઘાતમાં આ જે કેરેક્ટરિસ્ટિક છે, પૂર્ણાંકતા છે, અને આપણે કહીશું કેરેક્ટરિસ્ટિક્સ. આ જે કેરેક્ટરિસ્ટિક છે એ 10 ના ઘાતાંકમાં મૂકી દેવાનું. તો મિત્રો આ એનો જવાબ થાય. મહત્વનું શું છે કે ઋણ સંખ્યાનો કદાપી એન્ટીલોગ શક્ય નથી. ઋણ સંખ્યાનો એન્ટીલોગ જોઈ શકાતો નથી. તો ઋણ સંખ્યાના એન્ટીલોગને જોવા માટે આપણે આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરીને એને જે સંખ્યા છે દશાંશ ચિહ્ન પછીની એને આપણે ધન સંખ્યામાં રૂપાંતર કરીશું. એની આગળ રહેલી કેરેક્ટરિસ્ટિક ઋણ હોય તો પણ ચાલે મિત્રો. તો આ રીતે આપણે સાદુરૂપ આપીને દાખલો ગણવો પડે. ફરીથી બોલું છું કે ઋણ સંખ્યાનો એન્ટીલોગ શક્ય નથી, કારણ કે લોગ એ વિધેય છે અને એ વિધેય r ટેન્ડ્સ ટુ r છે. જે ધન વાસ્તવિક સંખ્યાનો જ લોગ જોઈ શકીએ છીએ. ઋણ સંખ્યાનો લોગ જોઈ શકતા નથી. ઋણ સંખ્યાના લોગ જોવા માટે આ પ્રકારનું પરિવર્તન કરવું પડે. હવે એ જ પ્રકારનો દાખલો પેજ નંબર 230 ઉપર 7.56મો દાખલો આપ્યો છે. તેમાં દૂધ, કાળી કોફી, ટમેટાનું જ્યુસ, લીંબુનો જ્યુસ, ઈંડાની સફેદી એની pH આપી છે અને એ pH ઉપરથી આપણે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા શોધવાની છે. તો મિત્રો બરાબર સમજી લો. તો આપણે દૂધમાં તે દાખલો ગણીશું. તો કે 6.8 pH ધરાવતા દૂધમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કેટલી? આવો પ્રશ્ન પૂછી શકે. 4 વિકલ્પો આપે. 4 વિકલ્પોની કોઈ જરૂર નથી, સાચો વિકલ્પ જ ગણીએ છીએ મિત્રો આપણે. આપણી પાસે સૂત્ર છે pH -log H3O+. તેથી આપણે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા પહેલા ઋણ ચિહ્ન લઈ લઈએ તો -pH થશે અને પછી log ને આ બાજુ લઈ જઈએ તો એન્ટીલોગ થશે. આ મિત્રો એન્ટીલોગ થશે. તેથી એન્ટીલોગ pH કેટલી આપી છે -6.8. મિત્રો માઈનસ કિંમત આવી અને ઋણ સંખ્યાનો આપણે એન્ટીલોગ જોઈ શકતા નથી. એટલે ઋણ સંખ્યાનો જો તમારે એન્ટીલોગ જોવો હોય તો જરૂરી પરિવર્તન આપણે કરવું પડે. અને જરૂરી પરિવર્તન માટે તમને ફરીથી પદ્ધતિ સમજાવું છું મિત્રો. તો -6.8 છે. ઋણ ચિહ્ન બહાર કાઢું છું. આ ધન અથવા તો પૂર્ણાંક સંખ્યા છે, એને આ રીતે રૂપાંતર કરીશું. અપૂર્ણાંક સંખ્યા છે, આ રીતે દશાંશ ચિહ્ન પછી 4 આંકડા એટલા માટે લેવામાં આવે છે કે લોગ જે છે એ લોગ 4 આંકડાનો છે માટે. ઋણ ચિહ્ન અંદર લઈ જઈએ તો આ પૂર્ણાંક છે અને પૂર્ણાંક હોવાથી આપણે 6 બાર એની ઉપર ઋણ ચિહ્ન લખી શકાય.
-0.8000 એટલે હવે એની બાદબાકી કરીશું મિત્રો. 000 અહીંયા 10 લઈશું, વધી લઈશું. આમાંથી વધી લેવામાં આવે તો આમાંથી વધી લેવામાં આવે તો એક અંક ઘટે. ઘટે એટલે 7 બાર થઈ જાય. 10 માંથી 8 જાય તો 2 7 બાર થશે. એટલે આની કિંમત આટલી થશે. એટલે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા શોધવી હોય તો એન્ટીલોગ 7 બાર 20. એટલે આપણે 20 નો એન્ટીલોગ જોવાનો. આ જે છે સંખ્યા એનો આપણે એન્ટીલોગ જોવાનો. અને આ જે પૂર્ણાંકતા છે જેને આપણે કેરેક્ટરિસ્ટિક્સ કહીશું. કેરેક્ટરિસ્ટિક્સ એ 10 ના ઘાતમાં ગુણાકાર સ્વરૂપે લખવું. 10 ના ઘાતાંકમાં ગુણાકારમાં લખવાનું. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવું. તો પછી આનો એન્ટીલોગ કેટલો થશે? 20 નો જે એન્ટીલોગ થશે મિત્રો, તો 20 નો એન્ટીલોગ 7.56 1585 થશે. હવે એક અંક પછી દશાંશ ચિહ્ન મૂકી દો. ગુણાકારમાં 10 ની કેટલી ઘાત મૂકીશું? -7. મિત્રો તો આ જવાબ આવશે. આમ આપણે સરળતાથી આ રીતે દાખલા ગણી શકાય, જે તમને જાહેર પરીક્ષામાં તમને અવશ્ય એમસીક્યુ સ્વરૂપમાં પૂછાય છે. હવે બાકીના જે દાખલા છે 3, એ 3 તમે હોમવર્ક્સમાં ગણી શકો. ફરીથી એક વખત આપણે લઈએ. ઈંડાની સફેદી 7.8 pH ધરાવે છે, તો એની હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા શોધો. તો આ એક્ઝામ્પલ લઈએ તો pH - log H3O પોઝિટિવ. આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. H3O પોઝિટિવ એન્ટીલોગ -pH. આમ આ સૂત્રનું આ સ્વરૂપમાં રૂપાંતર સમજાવી દીધું. હવે pH મૂકી દો. એન્ટીલોગ -7.8. હવે ઋણ સંખ્યા આવે. ઋણ સંખ્યાનો એન્ટીલોગ જોઈ શકાતો નથી, અને ઋણ સંખ્યાનો એન્ટીલોગ જોવો હોય તો પછી આ પ્રકારની ક્રિયા કરવી પડે. સીધી પણ તમને આવડે. મિત્રો સમજાવો કે 10 માંથી 8 બાદ કરી દો. 10 માંથી 8 તમે બાદ કરો એટલે કેટલા મળે? 2. પછી આ જે છે 7, એમાંથી 1 ઘટાડી દો, અને 1 ઘટાડો એટલે 8 થાય, એટલે 8 બાર. મિત્રો તો આ રીતે આપણને 8 બાર.2. હવે આ 2 આવ્યો, પરંતુ આપણે જ્યારે એનો એન્ટીલોગ જોઈશું તો 20 નો એન્ટીલોગ જોઈશું. ફરીથી 20 નો એન્ટીલોગ જોતા 1585 આવ્યું. 1585. એક અંક પછી દશાંશ ચિહ્ન મૂકી દો, 10⁻⁻8. તો મિત્રો આ રીતે આપણે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા શોધી શકીએ. જો pH આપી હોય તો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા શોધી શકાય. અગાઉ ગઈકાલે મેં તમને હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા આપી હતી, એની પરથી pH આપણે શોધતા હતા. બાકીના જે છે દાખલા મિત્રો હોમવર્ક્સમાં ગણજો. આ જ પદ્ધતિથી તમને સરળતાથી આવડશે અને આવડશે. પેજ નંબર 212 કોયડો 7.16. મિત્રો હોમવર્ક્સમાં બિલકુલ સરળ છે. અત્યાર સુધી જે દાખલા ગણાયા તે જ પ્રકારના દાખલા છે. pH અને pOH, માત્ર આંકડો જ બદલ્યો છે, અંકો જ બદલે છે. તો આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર સમજી લો. તો કે એની pH ગણો તો HCl છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોવાથી સંપૂર્ણ આયનીકરણ થાય છે.
આની જે સાંદ્રતા છે મોલારિટીમાં જ આપી છે 1.0 * 10⁻⁻8, તો આની પણ સાંદ્રતા 1.0 * 10⁻⁻8. તેથી આપણે H+ ની જે સાંદ્રતા છે, H+ ને આપણે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા તરીકે પણ લખવાની પ્રથા છે, એને આપણે 10⁻⁸ સ્વરૂપમાં લખી શકીએ. હવે આની જે pH છે શોધી શકાય log H3O+. H3O+ ન લેવો હોય તો -log H+ પણ લખી શકાય. તેથી -log 10⁻⁸. -8 log ના નિયમ મુજબ આગળ આવે into log 10, અને log 10 = 1, અને તેથી આપણને 8 pH પ્રાપ્ત થશે, કારણ કે log 10 = 1 છે. 8 pH. પરંતુ મિત્રો દ્રાવણ એસિડિક છે. દ્રાવણ HCl એસિડિક છે, તેથી તેની pH એ 7 કરતા ઓછી હોવી જોઈએ. એસિડિક દ્રાવણની pH એ 7 કરતા ઓછી હોવી જોઈએ. આ વિધાન બરાબર સમજી લો. આ પદાર્થ એસિડિક છે, અને એસિડ હોવાથી એસિડની pH હંમેશા 7 કરતા ઓછી હોવી જોઈએ. પણ અહીંયા pH કેટલી આવી? 8. અહીં pH 8 છે, જે શક્ય નથી. તેથી પાણીના સ્વયં આયનીકરણથી ઉદ્ભવતા H+ ની અથવા તો H3O+ ની સાંદ્રતા ધ્યાનમાં લેવી પડે. ગણતરીમાં H3O+ ની સાંદ્રતા લેવી પડે. બરાબર સમજી લો વિધાન કે દ્રાવણ HCl છે, એસિડ છે, તેથી તેની pH 7 કરતા ઓછી હોવી જોઈએ. પણ જવાબ કેટલો આવ્યો? 8, જે વાસ્તવમાં શક્ય નથી. તો પછી એની pH કેટલી હોવી જોઈએ? 7 કરતા ઓછી જ આવી જોઈએ. તો પછી આ પાણીમાં ઓગાળેલું છે, તેથી પાણીનું પણ સ્વયં આયનીકરણ થાય, અને પાણીના સ્વયં આયનીકરણથી હાઇડ્રોનિયમ આયન પણ ઉદ્ભવે. એની સાંદ્રતા પણ ધ્યાનમાં લેવી પડે મિત્રો. તેથી આપણે પાણીનું સ્વયં આયનીકરણ કરી H2O, તો H+ અને OH- ઉદ્ભવે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. આપણને ખ્યાલ છે કે પાણીના સ્વયં આયનીકરણથી ઉદ્ભવતા H આયનની સંખ્યા 10⁻⁻7 મોલર છે. તે જ પ્રકારે OH આયનની સાંદ્રતા પણ 10⁻⁻7 મોલર છે. આમ પાણીના આયનીકરણથી H+ અથવા તો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા 10⁻⁻7 મોલર. અહીંયા કેટલી છે? તો કે આટલી છે. આમ 10⁻⁻7 મોલર નું મૂલ્ય અહીં 10⁻⁻7 મોલર નું મૂલ્ય એ 10⁻⁸ મોલર કરતા વધુ છે. માટે આની સાંદ્રતા ગણતરીમાં લેવી પડે. તેથી 10⁻⁷ મોલરની સાંદ્રતા ગણતરીમાં લેવી પડે. બરાબર સમજી લો મિત્રો દાખલો. આની સાંદ્રતા કેટલી આપી છે? 10⁻⁸. આપણે 1 ને ધ્યાનમાં ન લઈએ તો 10⁻⁸ પણ લખી શકાય. તો 10:8 કરતાની સાંદ્રતા પાણીમાંથી ઉદ્ભવતા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધી ગઈ છે. તેથી એ સાંદ્રતા ધ્યાનમાં લેવી પડે.
તેથી કુલ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા તો કુલ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા પાણીના હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વત્તા HCl માં અથવા શબ્દ લખીએ આપણે H2O માં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વત્તા HCl માં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા, આ બંનેનો સરવાળો કરવો પડે. પાણીમાંથી ઉદ્ભવતા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કેટલી? તો કે 10⁻⁻7. HCl માંથી ઉદ્ભવતા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કેટલી? એ સંપૂર્ણ વિભાજન પામે છે, વિયોજન પામે છે 10⁸. એટલે મિત્રો 10⁻⁻8. હવે આપણે આ બેનો સરવાળો કરવો છે. તો મિત્રો સરવાળો કરવો હોય તો ઘાતાંક સમાન હોવા જોઈએ. તો ઘાતાંક સમાન આપણે કરી શકીએ અને આપણે 10 વડે ગુણીએ અને 10 વડે ભાગીએ તો 10⁻⁸ થાય વત્તા 10⁻⁸. આનું 10 વડે ગુણ્યા 10 વડે ભાગ્યા ભાગાકાર કર્યો એટલે ઘાતાંકમાં ઘટાડો થઈ ગયો. આ ગણિત તો તમને આવડે છે. હવે એમાંથી હું 10⁻⁸ સામાન્ય કાઢું છું તો કેટલા થશે? તો આમાં 10 થશે અને આનો સહગુણક 1 બાકી રહેશે એટલે 11 ગુણાકારમાં 10⁻⁸. હવે જ્યારે પણ આપણે આંકડો લખીએ છીએ ત્યારે વૈજ્ઞાનિક અંક મુજબ આંકડો લખીએ છીએ એટલે કે પ્રથમ અંક પછી દશાંશ ચિહ્ન આવવું જોઈએ એટલે 1.1 * 10⁻⁷ આ કિંમત આપણે લખી શકીએ મિત્રો. ક્લિયર? હવે આપણે ધ્યાનમાં લઈએ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા આવી ગઈ 1.1 * 10⁻⁷. હવે આપણે આનો દાખલો સરળતાથી ગણી શકીએ. આગળ તો pH શોધવી છે તો pH -log H3O plus -log 1.1 * 10⁻⁷. બરાબર સમજી લેજો. -log 1.1 વત્તા log 10⁻⁷. અગાઉની ગણતરી મુજબ જ સાદુરૂપ આપીએ છીએ. તો -1.1 એટલે કે એની કેરેક્ટરિસ્ટિક શૂન્ય થશે. 11 જે છે એ 11 નો આપણે log જોવો પડે 0414 વત્તા -7 10 નો log 000. હવે ઋણ ચિહ્ન આપણે આ અંદર લઈ જઈએ તો 7 પ્લસ થઈ જશે -0.0414. આમાંથી આ બાદ કરીએ 10 માંથી 4 જાય તો 6, 9 માંથી 1 જાય તો 8, 9 માંથી 4 જાય તો 5, 9 ના 9 અને આ થઈ જશે 6 અને આપણે આટલી pH આવે મિત્રો. વિચારો તો આપણો સાચો જવાબ આ, કારણ કે એસિડિક દ્રાવણ છે ને એસિડિક દ્રાવણની pH 7 કરતા ઓછી હોવી જોઈએ તો અહીંયા જવાબ 7 કરતા ઓછો આવ્યો. એટલે પુસ્તકનો જે દાખલો છે એ કદાચ તમને સમજણ ન પડે પરંતુ અહીંયા મેં વ્યવસ્થિત રીતે સમજાયો છે. અહીંયા વ્યવસ્થિત રીતે મેં તમને એની સાદી ગણતરી પણ સમજાવી છે મિત્રો. એટલે આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે. તમે સીધો જવાબ 8 જ લખીને આવો કઈ કે સૂત્રની મુજબ, પરંતુ ધ્યાન રાખવું પડે કે આ એસિડિક દ્રાવણ છે અને એસિડિક દ્રાવણની pH હંમેશા 7 કરતા ઓછી જ, માટે આ દ્રાવણનો જવાબ 8 આવી શકે નહીં, કારણ કે એસિડ છે ને એસિડનો જવાબ હંમેશા 7 કરતા ઓછો એટલે કે 8 શક્ય જ નથી. તો પછી શું કરવું પડે? તો પછી આ પદાર્થને પાણીમાં ઓગાળેલો છે અને પાણીનું પણ આયનીકરણ થાય છે અને પાણીમાંથી પણ હાઇડ્રોનિયમ આયન ઉદ્ભવે છે. એની સાંદ્રતા આટલી છે. આ બંનેની તુલના કરી તેમાં આનું મૂલ્ય વધારે કહેવાય, તેથી આપણે પાણીની સાંદ્રતા ધ્યાનમાં લેવી પડે.
-7 મોલરની સાંદ્રતા ગણતરીમાં લેવી પડે. એટલે ઉદ્ભવતા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા, પાણીના આયનીકરણથી ઉદ્ભવતા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા અને HCl ના આયનીકરણથી ઉદ્ભવતા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ધ્યાનમાં લેવી પડે. પછી સાદુરૂપ આપો મિત્રો. એ તો તમને મેથેમેટિક્સ આવડે છે એટલે મિત્રો આ દાખલો બહુ જ અગત્યનો છે, જે તમને પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો છે અને જી નીટમાં પણ એક વખત આ દાખલો પૂછાઈ ગયેલો છે મિત્રો. એટલે તૈયારી કરજો ને કરજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. હવે આપણે જોઈએ પેજ નંબર 214 ઉપર. પેજ નંબર 214, કોયડો 7.18. એ પણ અગત્યનો છે, પણ આપણા પુસ્તકની અંદર જે એક્ઝામ્પલ્સ આપ્યા છે એ બહુ જ લાંબી ગણતરી આપેલા છે, પરંતુ આપણે એને ટૂંકી ગણતરીથી એટલે કે જાહેર પરીક્ષામાં ઓછા સમયમાં દાખલો ગણી શકીએ એ પદ્ધતિથી આપણે દાખલાનું સોલ્યુશન લઈશું. કે HF નો આયનીકરણ અચળાંક 3.2 × 10⁻⁴ છે. HF નો તેના 0.02 મોલર દ્રાવણમાં વિયોજન અંશ ગણો દ્રાવણમાં હાજર બધા જ સ્પેસિફિક H3O, F-1, HF અને તેની pH ગણો. રકમ તો પાઠ્યપુસ્તકમાંથી તમારે વાંચવાની, અગાઉ પણ મેં ચર્ચા કરી છે. હવે આપણે HF છે, અહીં દાખલામાં શું આપેલું છે તો કે આપેલી માહિતી છે તો કે HF નું સંતુલન અચળાંક, HF એ એસિડ છે એટલે સંતુલન અચળાંકો કે આયનીકરણ અચળાંકો તો એક જ કહેવાય, -4. અને તેની શરૂઆતની સાંદ્રતા આપી છે. શરૂઆતની સાંદ્રતા જેને આપણે કોન્સન્ટ્રેશન કહીશું, ઓરિજિનલ કોન્સન્ટ્રેશન, અને એનું મૂલ્ય છે 0.02. મિત્રો હવે ધ્યાન આપો કે HF છે એ નિર્બળ એસિડ છે, પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થતું નથી. તેથી H+ વત્તા H+ ન લખું તો H3O+. આ પ્રોટોન દાતા છે, આ પ્રોટોન ગ્રાહી છે. આ જે છે પ્રોટોન દાતા છે તો આ જે છે પ્રોટોન ગ્રાહી થશે, માટે H3O બનશે અને F-1 આયન છૂટો પડશે. હવે આપણે દરેક ઘટકની સાંદ્રતા શોધવાની છે. આપણી પાસે સૂત્ર છે નિર્બળ એસિડ માટે. નિર્બળ એસિડ માટે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા is equal to √Ka × CO. અમે તમને ગઈકાલે આ બધા સૂત્રોની નોંધ આપી હતી, તો ફરીથી નિર્બળ એસિડ માટે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું મિત્રો. તો હવે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કેટલી? તો √K નું મૂલ્ય આપ્યું છે 3.2 × 10⁻⁴. સાંદ્રતાનું મૂલ્ય આપ્યું છે 0.02. એટલે 3.2 × 10⁻⁴, 2 ગુણાકારમાં 10⁻². સાદુરૂપ આપીએ 3.2 અને 2 નો ગુણાકાર કરીએ 4 અને 3 દુ 6, 10⁻6. આ બેનો ઘાતાંકનો સરવાળો થશે is equal to 6.4 × 10⁻³ મિત્રો. તો આ રીતે આપણે આનો વર્ગમૂળ આપણે જોઈએ તો વર્ગમૂળ થશે 2.52 ગુણાકારમાં 10⁻³ મોલારિટી. આમ આપણે સૂત્રની મદદથી સીધું આપણે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા શોધી શકીએ. પુસ્તક મુજબ આપણે લાંબી ગણતરી ધ્યાનમાં લેવી નહીં. જવાબ તો આશરે આટલો જ આવશે મિત્રો. છેલ્લે જવાબ દશાંશ ચિહ્ન પછીનો ત્રીજો આંકડો કે ચોથો આંકડો જ બદલાશે મિત્રો. ધ્યાન આપો, અહીંયા આ જવાબ આપણે આવ્યો. આશરે પડતો જવાબ આ સાચો, ધ્યાન રાખવાનું. હવે F-1 ની પણ સાંદ્રતા આપણે શોધવાની છે. તો સંતુલને જુઓ તો કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા
અને ઉદ્ભવતા ફ્લોરાઇડ આયનના મોલ સમાન છે, અને મોલ સમાન હોય તો તેની સાંદ્રતા પણ સમાન છે. તો પછી હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કેટલી છે? 2.52 × 10⁻³ મોલ. તો એનો જવાબ આપણે સરળતાથી મિત્રો નક્કી કરી શકીએ. હવે HF ની સાંદ્રતા કેટલી? સંતુલને HF ની સાંદ્રતા. તો HF ની સાંદ્રતા એ શરૂઆતની સાંદ્રતામાંથી ઉદ્ભવતા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા બાદ કરવી પડે. કારણ કે જેટલા હાઇડ્રોનિયમ આયન ઉદ્ભવે એટલી આની સાંદ્રતામાં ઘટાડો થાય. પ્રક્રિયકો વપરાઈ જાય છે, નિપજો બને છે. જેટલી નિપજો બની હોય તેટલી જ સાંદ્રતામાં ઘટાડો પ્રક્રિયકોમાં જોવા મળે. આમ મૂળ સાંદ્રતા છે HF ની સાંદ્રતા છે. HF ની સાંદ્રતા કેટલી છે શરૂઆતની? તો CO જેટલી. આમ મૂળ સાંદ્રતામાંથી આપણે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતામાંથી ઉદ્ભવતા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા બાદ કરવી પડે. તો મૂળ સાંદ્રતા આપણને આપી છે 0.02. એમાંથી આ સાંદ્રતા બાદ કરવી પડે 2.52 × 10⁻³ મિત્રો. ઓકે, તો આપણે આનો પણ જવાબ સરળતાથી મેળવી શકીએ. અને આપણે 2.0 × 10⁻³ અથવા 20 પોઈન્ટ માં રૂપાંતર કરી શકીએ મિત્રો. સાદું રૂપ આપવું પડે. તમને આવી ગણતરી સરળતાથી આવડવી જોઈએ. 20 ગુણાકારમાં 10⁻³. તો અહીંયા 2.52 × 10⁻³. તેથી 20 માંથી 2.52 બાદ કરો અને 10⁻³ એ સામાન્ય થશે. આનો ઉકેલ થશે 17.48. આમ HF ની પણ તમને સરળતાથી કિંમત. હવે આનું સાદું રૂપ પણ તમને મિત્રો આવડવું જોઈએ. 0.02 એટલે 2 ભાગાકારમાં 100. પરંતુ આપણે 20 ઉપર પણ 10 વડે ગુણી, નીચે પણ 10 વડે ગુણી 1000 થશે. અને કેટલો ઘાતાંક થશે? 10⁻³ એટલે 20 ગુણાકારમાં 10⁻³. આવી તમને દશાંશ ચિહ્ન વાળી ઘાતાંકમાં રૂપાંતર કરવા વાળી ગણતરી મિત્રો તમને આવડવી જોઈએ. હવે આગળ આપણે ચર્ચા કરીશું. વિયોજન અંશ પણ શોધવાનો છે. pH શોધવાનો છે, વિયોજન અંશ પણ શોધવાનો. હવે pH શોધીએ તો pH ની કિંમત આપણને ખબર છે, સૂત્ર પણ ખબર છે. માઈનસ log H3 ની કિંમત કેટલી આવી? 2.52 ગુણાકારમાં 10⁻³ મિત્રો. જાતે આની pH તમે શોધી શકો મિત્રો. અને એની pH નો જવાબ આવશે આશરે 2.62. જાતે સ્વપ્રયત્ને ગણજો, લગભગ આટલો જવાબ આવશે. હવે વિયોજન અંશ શોધવાનો છે. વિયોજન અંશ સરળતાથી શું? કેટલા ટકા વિયોજન થયું? અંશ એટલે 100 માં ટકામાં ગણાય. શરૂઆતની સાંદ્રતા કેટલી હતી? તો કે 0.02. તો કે 0.02 મોલરનું વિયોજન, એનું વિયોજન કેટલું થયું? કે જેટલા આયનીકરણથી ઉદ્ભવતા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા. વિયોજન ઇઝ ઇક્વલ ટુ આયનીકરણથી ઉદ્ભવતા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા. કોઈ પણ વિયોજન લેવું હોય, કોઈ પણ વિયોજન, તો આ સૂત્ર યાદ રાખો કે મૂળ સાંદ્રતા આપેલી હોય, મૂળ સાંદ્રતા ધરાવતા પદાર્થનું વિયોજન ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા. તો પછી 100% સાંદ્રતા હોય
તો કેટલા હાઇડ્રોનિયમ આયન ઉદ્ભવે, કેટલા ટકા આયન. આ સૂત્ર યાદ રાખો મિત્રો, સરળતાથી આવડે. તો અહીંયા આપણે મૂળ સાંદ્રતા કેટલી આપી છે તો કે 0.02. તો 0.02 મોલરનું કેટલું આયનીકરણ થયું તો ઉદ્ભવતા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા 2.52 ગુણાકારમાં 10⁻³ મોલ માં વિયોજન. તો પછી જ્યારે સાંદ્રતા 100 મોલર હોય ત્યારે કેટલા ટકા વિયોજન થાય? એટલે 100 ગુણાકારમાં 2.52 ગુણાકારમાં 10⁻³ ભાગાકારમાં 0.02. મિત્રો તો આનો જે ઉકેલ આવશે એ તમને 12.6% આવશે. અને આમ પણ લખી શકાય 0.126. આમ વિયોજન ટકામાં પણ લખી શકાય, વિયોજન આ રીતે પણ લખી શકાય. MCQ ના વિકલ્પોમાં જે મેથડ આપી હતી એટલામાં MCQ માં તમને આ પણ પૂછી શકે, FI ની સાંદ્રતા આ પણ પૂછી શકે, આ પણ પૂછી શકે અને આ પણ પૂછી શકે. આમ એક સાથે 4 દાખલાઓ આની અંદર આપેલા છે મિત્રો. એટલે તમે આ દાખલો પણ આ જ રીતે વ્યવસ્થિત રીતે તમે ઉતારજો, નોંધ કરજો. બિલકુલ સરળ દાખલા છે. આ સિવાયના પણ દાખલાઓ તમે પોતે સ્વપ્રયત્ન રીતે મિત્રો ગણી શકો. એટલે જાતે દાખલા ગણવા પ્રયત્ન કરજો. ઓકે, ધન્યવાદ.